વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 આઝાદી અને ત્યાર પછી. આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ માઉન્ટ બેટન તેઓ ઇંગ્લેન્ડથી આવેલા હતા અને તેઓ એક યોજના લઈને આવ્યા હતા જેમનું નામ છે માઉન્ટ બેટન યોજના. અને આ યોજના અનુસાર ભારતના બે ભાગ પાડવાના હતા, એક ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ, એવી રીતે. અને આ યોજનાના અમલ માટે એક ધારો પસાર કરવામાં આવ્યો હતો જેને કહેવામાં આવે છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. એ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઈસવીસન 1947ની અંદર એને પસાર કરવામાં આવ્યો હતો. અને શું હતું આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો? માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. એટલે કે માઉન્ટ બેટન જે હતા, જે વાઇસરોય, એમણે જે યોજના બનાવી હતી, આ યોજના અનુસાર એક ધારો પસાર કરવામાં આવ્યો હતો જેને કહેવામાં આવે છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. બ્રિટિશ પાર્લામેન્ટે આ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો. શું હતો આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો? તો કે ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ બે ભાગમાં વિભાજિત કરી ભારતને સ્વતંત્ર કરવામાં આવે છે. એટલે કે આ હિન્દ સ્વાતંત્ર્ય ધારા અનુસાર કે ભારત અને પાકિસ્તાન છે એ બેને અલગ કરવામાં આવે છે. એટલે કે એક ભારતીય સંઘ છે, બીજું પાકિસ્તાન સંઘ છે. આવા બે ભાગમાં વિભાજિત કરી આ જે ભારત ભૂમિ છે, ભારત દેશ છે, ભારત રાષ્ટ્ર છે, એને વિભાજિત એટલે કે સ્વતંત્ર કરવામાં આવે છે. દરેક એકમો પોતાનું બંધારણ ઘડી અમલમાં મૂકશે. એટલે કે આ બંને સંઘો છે એ એની અંદર જે બંધારણ છે એ ચોક્કસ પ્રકારના બંનેના બંધારણ ઘડવામાં આવશે. હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે. એટલે કે જે આ દેશી રજવાડાઓ હતા એ રજવાડાઓને કાં તો ભારતીય સંઘ સાથે જોડાવવું પડશે અને કાં તો પાકિસ્તાન સંઘ સાથે જોડાવવું પડશે. એટલે કે બંને જે સંઘ છે એની સાથે કોઈ પણ રજવાડા છે, ભારતના 562 દેશી રજવાડાઓ છે, એમાંથી કોઈ પણ રજવાડાને કોઈ પણ સંઘ સાથે જોડાવાની શું આપવામાં આવી છે? છૂટ આપવામાં આવી છે. તો તેઓ સંપૂર્ણ રીતે અને સ્વતંત્ર રીતે એમને જોડાવાની છૂટ આપવામાં આવે છે. આ રીતે હિન્દુ સ્વાતંત્ર્ય ધારાની વાત કરવામાં આવે ત્યાર પછી દેશભરમાં સ્વાતંત્રતાનો આનંદ. એટલે કે દેશની અંદર 150 વર્ષ અંગ્રેજોએ આપણી ઉપર રાજ કર્યું, આપણે ગુલામી સહન કરી અને 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો. દેશભરમાં સ્વતંત્રતાનો આનંદનો માહોલ છવાણો. ભારત સ્વતંત્ર થયું, સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાયો. શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાયો. એટલે કે જેવી સ્વતંત્રતા આપણને મળી એટલે જે જવાહરલાલ નહેરુ છે એ જવાહરલાલ નહેરુએ દિલ્હીનો જે લાલ કિલ્લો છે તેના પર બ્રિટનનો જે યુનિયન જેક છે એ યુનિયન જેક ઉતાર્યો અને તેના સ્થાને આપણો જે ત્રિરંગો ધ્વજ છે એને ફરકાવવામાં આવ્યો. ત્યાર પછીનો મુદ્દો છે દેશી રાજ્યોની હિલચાલ. એટલે કે આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે એ પસાર થતા કેટલાક દેશી રાજ્યોએ પોતાની રીતે સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. એટલે કે એને પાકિસ્તાન સંઘ સાથે પણ જોડાવવું નથી અને એને ભારત સંઘ સાથે પણ જોડાવવું નથી. એટલે કેટલાક દેશી રાજ્યો છે એને પોતાની રીતે સંપૂર્ણ સ્વતંત્ર બનવું હતું. એને આ બંને જે સંઘ છે, ભારત સંઘ, પાકિસ્તાન સંઘ, એ બંને સંઘ સાથે જોડાવવું નથી. એટલે કે પોતે રાજ્ય તરીકે સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા. તો એની અંદર હૈદરાબાદના નિઝામ, ભોપાળના નવાબ, ઇન્દોરના હોલકર, એ ત્રણેય પણ એવી જાહેરાત કરી અને જૂનાગઢના નવાબ હતા
એણે પણ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું. તો આમ દેશી રાજ્યોની અંદર પણ ઘણી હિલચાલ જોવા મળી. તો આ 3 ટોપિકની આપણે વાત કરવાના છીએ. તો પહેલો ટોપિક છે, આપણે ફરી રિપીટ કરીએ કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. એટલે કે માઉન્ટ બેટન જેઓ ઇંગ્લેન્ડથી આવ્યા હતા વાઇસરોય, તેમણે એક યોજના રજૂ કરી હતી. એ યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ જે હતું એમણે એક ધારો પસાર કર્યો હતો જેનું નામ છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. આ ધારાની જોગવાઈ શું હતી, એટલે કે ધારા અનુસાર જોગવાઈ શું આપવામાં આવેલી હતી? તો પહેલી જોગવાઈ હતી કે હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 વિભાગમાં વિભાજન કરી સ્વતંત્ર કરવામાં આવે છે. એટલે કે આખું જે સમગ્ર હિન્દુસ્તાન છે, 562 રાજ્યો વાળું આખું રાષ્ટ્ર છે, એને ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને ભારતને સંપૂર્ણ રીતે સ્વતંત્ર કરવામાં આવે છે. દરેક એકમો પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે. એટલે કે ભારતના જે એકમો છે એ દરેક એકમો છે એ પોતાનું બંધારણ ઘડી અને અમલમાં મૂકશે. ત્રીજું છે કે હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે. એટલે કે ભારતની અંદર દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓ પોતાની ઈચ્છા અનુસાર કાં તો એ ભારતીય સંઘ સાથે જોડાશે અને કાં તો એ પાકિસ્તાન સંઘ સાથે જોડાશે. અને જોડાવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે એક જોગવાઈ એવી પણ હતી કે આ દેશી રજવાડાઓ છે, આ દેશી રાજ્યો છે, એ બંનેમાંથી કોઈ પણ સંઘ સાથે જોડાઈ શકે છે અને એની ઈચ્છા જોડાવાની ન હોય તો પોતે સ્વતંત્ર રાજ્ય તરીકે રહી શકે છે. એટલે કે પોતાના રાજ્યને સ્વતંત્ર જાહેર ઘોષિત કરી શકે છે. આમ આવા 3 ધારાઓ મૂકવામાં આવ્યા હતા. હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ 2 ભાગ પડ્યા. એટલે કે આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે, એ ધારો એટલે કે કાયદા અનુસાર ભારત છે એટલે કે હિન્દુસ્તાન છે, એ હિન્દુસ્તાનના 2 ભાગ પાડવામાં આવ્યા, એક ભારત અને પાકિસ્તાન. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી જીણાની પસંદગી થઈ. એટલે કે આ ભારતના જે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને સામે પક્ષે પાકિસ્તાન છે, તો પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપ્રમુખ તરીકે કોણ પસંદ થયું? મોહમ્મદ અલી જીના. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. એટલે કે હવે આ જે ધારો પસાર કરવામાં આવ્યો એનાથી ભારતની ગુલામી જે હતી, ભારતે જે ગુલામી વેઠી, એ ગુલામીનો શું આવ્યો? અંત આવ્યો. ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, ત્યારથી આ લડાઈ શરૂ થઈ હતી. તે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો ત્યાં સુધીમાં અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. ઈસવીસન 1857 થી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા. આ રીતે 2 વિભાજન પડ્યા. ફરીથી પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના જે પ્રદેશો હતા એ ભારતમાં રહ્યા. તો આ રીતે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયા બાદ જે ભારતના ગવર્નર લોર્ડ માઉન્ટ બેટન અને સામે પક્ષે પાકિસ્તાનના વડાપ્રધાન મોહમ્મદ અલી જીન્નાની પસંદગી થઈ. હવે પછીનો મુદ્દો છે દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ. ભાઈ આઝાદી મળી છે તો સમગ્ર દેશની અંદર આનંદનો માહોલ છવાયો. ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો. કેટલા વર્ષોથી આપણા ક્રાંતિવીરો, આપણા નેતાઓ આ આઝાદી માટે લડી રહ્યા હતા.
ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી શરૂ કરીએ તો ત્યારથી આપણે હંમેશા આપણે અંગ્રેજો સામે લડતા આવ્યા છીએ અને આજે એવો શબ્દ સાંભળવા મળ્યો કે ભારત હવે એટલે કે હિન્દુસ્તાન હવે સંપૂર્ણ રીતે સ્વતંત્ર જાહેર થાય છે તો દેશની અંદર સમગ્ર દેશની અંદર આનંદનો માહોલ છવાયો. તો કેટલાય વર્ષોની ગુલામીમાંથી આપણે સૌ આઝાદ થયા હતા. કેટલાય વર્ષો આપણે ગુલામી સહન કરી, અંગ્રેજોએ આપણું શોષણ કર્યું, આપણા ઉદ્યોગો ભાંગી નાખ્યા. આ બધી બાબતની જો આપણે વિચાર કરીએ તો આ ગુલામીમાંથી આપણને આઝાદી મળી, એ આઝાદીનો સૌને આનંદ હતો. કેટલાય ક્રાંતિવીરો તેમજ લોક નેતાઓએ બલિદાન આપ્યા, કેટલા ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા, કેટલા નેતાઓએ બલિદાન આપ્યા. આ ઉપરાંત કેટલાય નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતાની ચળવળોમાં આપ્યું. ઘણા એવા લોકો છે જેના આપણે નામ જાણીએ છીએ અને ઘણા એવા લોકો છે જેના નામ આપણે જાણતા નથી. એવા લોકોએ પોતાની શક્તિનું પ્રદર્શન કરી, પોતાની શક્તિનું યોગદાન આપી અને ભારતની જે સ્વતંત્રતા મેળવવા માટેની જે ચળવળો છે, જે સત્યાગ્રહો છે, એ સત્યાગ્રહોની અંદર પોતાની શક્તિ પ્રમાણે ફાળો આપ્યો. ત્યારે છે આપણા દેશને એટલે કે હિન્દુસ્તાનને સ્વતંત્ર રહેવાની એટલે કે સ્વતંત્ર દેશની અંદર સ્વતંત્ર રહેવાની ઓળખ મળી. કેટલાય લોકોએ બલિદાન આપ્યા, કેટલાય લોકોએ પોતાની શક્તિ પ્રમાણે ઓળખાણો આપી અને સત્યાગ્રહોની અંદર જે સ્વતંત્રતાની ચળવળો હતી એમાં ભાગ લીધો. ત્યારે આ દેશની અંદર એટલે કે સ્વતંત્ર દેશની અંદર સ્વતંત્ર નાગરિક તરીકે રહેવાની એક ઓળખ મળી. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતું? ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી અને તેની સ્થાને આપણો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો, ફરકાવ્યો. આખો દેશ સ્વતંત્ર પ્રાપ્તિની ઉજવણીને રંગમાં રંગાઈ ગયો. આમાં ત્રણ બાબત મહત્વની છે કે ભારતના પ્રથમ ગવર્નર એટલે કે ભારતના આમ જોઈએ તો ભારતના ગવર્નર હતા એ લોર્ડ માઉન્ટ બેટન. ત્યાર પછી સામે પક્ષે પાકિસ્તાન, તો પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ છે એ મોહમ્મદ અલી જિન્ના અને ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુ. એમણે શું કર્યું તો કે એમણે પહેલું વહેલું કાર્ય સ્વતંત્ર ભારતની અંદર જો પહેલું વહેલું કાર્ય કર્યું તો કે દિલ્હી છે ને, દિલ્હીમાં જે લાલ કિલ્લો આવેલો છે, લાલ કિલ્લા પરથી બ્રિટન છે એ બ્રિટનનો એક યુનિયન જેક ઉતારી અને તેને સ્થાને આપણો જે ધ્વજ છે, ત્રિરંગો ધ્વજ છે, એમના દ્વારા ફરકાવવામાં આવ્યો અને સમગ્ર હિન્દુસ્તાન ભૂમિ, સમગ્ર રાષ્ટ્રભૂમિ હવે સ્વતંત્રતા નામે થઈને આપણા દેશમાં દોર આવી. દેશી રાજ્યોની હિલચાલ પણ જે 565 દેશી રજવાડાઓ હતા એમની વચ્ચે થોડીક હિલચાલ જોવા મળી. એટલે કે ઘણા જે દેશી રાજ્યો હતા એમને પાકિસ્તાન સંઘ સાથે પણ જોડાવવું નહોતું અને એમને ભારત સંઘ સાથે પણ જોડાવવું નહોતું. અમને પોતાની રીતે સ્વતંત્ર રહેવું હતું એટલે એનું નામ આપવામાં આવ્યું છે દેશી રાજ્યોની હિલચાલ. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતા કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. મેં હમણાં જ વાત કરી કે એક જોગવાઈ એવી પણ હતી જે તમે જોઈ શકો છો કે હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે અને એમની ઈચ્છા ન હોય તો તેઓ ન પણ જોડાઈ શકે. તો આ જે ધારા અનુસાર કેટલાક રાજ્યો એવા પણ હતા કે જેમને પાકિસ્તાન સંઘ સાથે પણ જોડાવવું નહોતું, ભારતીય સંઘ સાથે પણ જોડાવવું નહોતું. પણ તો એમાંથી કેટલાક દેશી રાજ્યો એવા હતા જેમણે સંપૂર્ણ રીતે પોતાની જાતે સ્વતંત્ર થવું હતું. જો કે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે. સર સીપી રામસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. હૈદરાબાદના નિઝામે પણ, ભોપાળના નવાબે પણ તથા ઇન્દોરના હોલકરે પણ એવી જ જાહેરાત કરી કે અમારા રાજ્યો ભારત સંઘ સાથે પણ નહીં જોડાય, પાકિસ્તાન સંઘ સાથે પણ નહીં જોડાય, અમે સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહેવા ઈચ્છીએ છીએ. જ્યારે જુનાગઢ આપણો બાજુનો જિલ્લો
છે એ જૂનાગઢના જે નવાબ હતા જે તે સમયના, એમણે જૂનાગઢને પાકિસ્તાન સંઘ સાથે જોડાયેલું જાહેર કર્યું. આવી રીતે દરેક રજવાડા જો સ્વતંત્ર થઈ જાય તો ભારત છે એના નાના નાના ટુકડા થઈ જાય, નાના નાના ભાગમાં એ વિભાજિત થઈ જાય, એકબીજા રાજ્યોને તેમની સરહદના પ્રશ્નો ઊભા થાય, વિકાસ માટેના સંસાધનો મર્યાદિત બની જાય, રાજ્યો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય, તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ વિચારવાનું છે કે આ જે દેશી રાજ્યો હતા એઓ પોતાની રીતે સ્વતંત્ર બને એ એમની ઈચ્છા હતી. જો કે ધારાની જોગવાઈ અનુસાર એવું બની શકે, પણ એનાથી મોટો પ્રશ્ન એ બનતો હતો કે જો આ દેશી રજવાડા પોતે જાતે જ જો સ્વતંત્ર થઈ જાય તો ભારતના નાના નાના ટુકડા થઈ જાય. આ આઝાદી મેળવવા માટે આપણે જે સંઘર્ષ કર્યો છે, આપણે જે બલિદાન આપ્યા છે એ વ્યર્થ જાય. કારણ કે આપણે ભારતના નાના નાના ટુકડા કરવાના નહોતા, આપણે તો અખંડ ભારતને જોવું હતું. તો આ ભારત છે એ નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય. બીજું, આ એકબીજા જે રાજ્યો છે એમની વચ્ચે સરહદો, એમની જે બોર્ડર છે એમના પ્રશ્નો ઊભા થાય, બીજા વિકાસ માટેના જે સંસાધનો છે આપણી પાસે એ મર્યાદિત બની જાય અને નાના નાના રાજ્યો વચ્ચે ફરીને સંઘર્ષ ઉત્પન્ન થાય. અત્યાર સુધી આપણે એ જ જોતા આવ્યા કે ભાઈ 562 દેશી રજવાડાઓ હતા, તો એમની વચ્ચે આ જે નાના નાના રાજ્યો હતા એમની વચ્ચે સંઘર્ષ જ હતો. જો આને આ પ્રશ્ન પાછો થાય કે દરેક રાજ્ય પોતાની રીતે સ્વતંત્ર રહેવા ઈચ્છે તો પાછો આ નાના નાના રાજ્યો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય, તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તો પછી આ આવડી મોટી સ્વતંત્રતા મેળવવા માટે, આખા હિન્દુસ્તાનને સ્વતંત્ર કરવા માટે આપણે જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી જે લડાઈ શરૂ કરી હતી, જે અત્યાર સુધી એટલે કે 1947 સુધી આપણે લડ્યા, સત્યાગ્રહો કર્યા, નેતાઓએ બલિદાન આપ્યા, ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા, એ બધું જ વ્યર્થ જાય. એટલા માટે આ ભારતને અખંડ બનાવવું ખૂબ જરૂરી હતું. અને એ અખંડ બનાવનાર કોણ હતા, એટલે કે અખંડ ભારતના શિલ્પી કોણ હતા, જેને આપણે સૌ ઓળખીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે રાત દિવસ એક કરી અને આ 562 જે દેશી રજવાડાઓ હતા એમને એક બનાવ્યા, એમને જોડ્યા અને ભારત સંઘ સાથે એમનું જોડાણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારત એટલે કે અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ અને દેશી રાજ્યોની હિલચાલ, જેમાં કયા કયા રાજ્યો સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા તેમની વાત કરી. તો હવે આપણે આના પછી જ્યારે તમને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે મળીશું ત્યારે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને ગાંધીજીની હત્યા થઈ એની વાત આપણે કરવાના છીએ. તો આ બે મુદ્દાની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. અને હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે ભારતનું બંધારણ અને તેનો અમલ પણ કઈ રીતે થયો તેની પણ આપણે વિસ્તૃત રીતે વાત કરવાના છીએ. હવે આ વિડીયોની બાજુમાં જ એક વાત કરીએ તો કે આ વિડીયો જ્યારે પૂર્ણ થશે ત્યાર પછી આપણે સ્માર્ટ ક્લાસનો એક વિડીયો એની સાથે જોઈન કરેલો હશે. એ સ્માર્ટ ક્લાસનો વિડીયો પણ તમારે જોવાનો છે, જેનાથી તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. પ્રકરણ 12 આઝાદી અને ત્યાર પછી. પ્રકરણ 12 આઝાદી અને ત્યાર પછી. પ્રવૃત્તિ 1 મુસ્લિમ લીગનો ઠરાવ. સારાંશ. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો અને તેની સાથે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યો. આમ આઝાદીની ખુશી તો સૌ દેશવાસીઓને મળી, પણ સાથે કેટલીક સમસ્યાઓ પણ ભારત સામે ઊભી થઈ હતી. અખંડ હિન્દુસ્તાનના 2 ભાગ થતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા. સૈદ્ધાંતિક સમજ. મુસ્લિમ લીગનો ઠરાવ. અંગ્રેજોની નીતિ હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની હતી. આથી તેઓ હંમેશા એવું મનાવતા રહ્યા
કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિત ધરાવે છે. આમ બંનેની વિચારધારાઓ અલગ હોવાથી તેનાથી પ્રભાવિત કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય, તેમને સુરક્ષા નહીં મળે, માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે, જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે. આ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ 1940માં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું, જેમાં ઠરાવ થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનો મુખ્ય ધ્યેય બનાવ્યો. માઉન્ટ બેટન યોજના. વાઇસરોય માઉન્ટ બેટન માર્ચ 1947માં ભારત આવ્યા ત્યારે તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે, અને જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, લોકો પરેશાન થશે. સ્વતંત્રતા માટે થતા આંદોલનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે છોડવું પડે એમ જ હતું. તેથી આ સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત સ્વીકારી લીધી, તેમજ બીજા નેતાઓને પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો. 3 મહિના લાંબી ચર્ચાઓ ચાલ્યા બાદ મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ અને અંતે માઉન્ટ બેટને ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી, જે માઉન્ટ બેટન યોજના કહેવાય છે. યોજનાના અમલ બાદ દેશભરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. સારાંશ. માઉન્ટ બેટન યોજનાના અમલ માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો, જેના અનુસાર કેટલીક જોગવાઈઓ પણ બનાવવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ. માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. આ ધારાની જોગવાઈઓ અનુસાર હિન્દુસ્તાનનો ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 ભાગમાં વિભાજન કરી સ્વતંત્ર કરવામાં આવે છે. દરેક એકમો પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે. હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે, અને જોડાવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ 2 ભાગ પડ્યા હતા, અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મહંમદ અલી ઝીણાની પસંદગી થઈ, તેમજ આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. ઈસવીસન 1857થી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા. સ્વતંત્રતાનો આનંદ. ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો, કારણ કે કેટલાયક વર્ષોની ગુલામીમાંથી અને કેટલાય ક્રાંતિવીરો તેમજ લોકનેતાઓના બલિદાનથી આઝાદી મળી હતી. આ ઉપરાંત કેટલાય નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળમાં આપ્યું, જેના કારણે આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આખો દેશ સ્વતંત્રતાની પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો.
પુનઃવસવાટ અને ભારતનું બંધારણ. સારાંશ: લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે તેમના વસવાટ અને તેમની રોજગારીની વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી હતી. સમય જતાં ભારતના બંધારણની જરૂર ઊભી થઈ, જેના માટે બંધારણ સભામાં વિશિષ્ટ અને વિદ્વાન નેતાઓના સમૂહ દ્વારા તેમની દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ સમાવવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ: નિરાશ્રિતોનો પુનઃવસવાટ. નિરાશ્રિતોને શક્ય તેટલી વધુ સગવડો આપવામાં આવી અને વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. આમ તમામ નિરાશ્રિતો સાથે ભળી ગયા અને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને તેને ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ, જેમાં 11 જેટલા સત્ર યોજાયા અને 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી, છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. લગભગ 300 જેટલા ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નીમવામાં આવ્યા, જ્યારે તેના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો અને તે દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. તેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. બંધારણના ઘડતરમાં વિવિધ નેતાઓ જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહનો સમાવેશ થાય છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા અને ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા હતા. તેમજ બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.